ચલો ફ્રેક્શન ની અંદર આગળ આપણે ટાઇપ્સ ઓફ ફ્રેક્શન એટલે અપૂર્ણાંકના જે પ્રકારો છે એ શીખવાના છે. એમાં અશુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક એટલે આવા સાદા હોય ને 1/2, 3/2, 5/2 બધા સાદા અપૂર્ણાંક છે એટલે અશુદ્ધ છે. અને મિશ્ર અપૂર્ણાંક એટલે શું? તો આવા હશે. આ બધા કયા ગણાશે? મિશ્ર અપૂર્ણાંક. બરાબર. આપણે કાલે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં અપૂર્ણાંકના જોઈ લીધા. આજે આપણે ધારો કે તમને આવું આપે છે તો આપણે શું કરવું? બરાબર. તો શું કરશું? પહેલા આપણે એમ કરો. ચલો 2 એકા પ્લસ 3 એકા 3 નીચે 3 2 આને વાને વજા કરશું. 3 ને 2 5 નીચે 6 ના 6 પ્લસ 3 ભાગ્યા 5. અહીંયા ના આવશે હો બધા વચ્ચે પ્લસ ગુણાકાર કરો. 5 5 25 5 પ્લસ 6 વાળી બડા અને નીચે 6 5 23 નીચે 30 વાળી કેવા ઉપર આ બંનેનો સરવાળો 5 ને 5 તેનો 3 વધી 1 તેને 3 ને 4 તેને 41 આનો બરાબર. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપણને આપેલું છે. એમાં સૌથી પહેલા તો આપણે આનો ઉકેલ મેળવીએ. તો મેં તમને શીખવાડ્યું છે આનો ઉકેલ શીખતા. પહેલા આપણે ગુણાકાર 3 તારી 9 પછી શું મૂકી દેવાનું? પ્લસ ઉપર જે છે એ 9 અને નીચે જે છે 9 9 ને 2 11 અને ભાગ્યા 3 આ એનો આવશે. તો શું કર્યું આપણે? મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવ્યું. બરાબર. આ બધું ફેરવવા જે વાર લાગે શું કરવું પડે? પહેલા આનો સરવાળો કરી દેવાનો. બરાબર. તો ચાલો 5 3 8 8 ને 9 17 17 ને 7 24 પહેલા 24 લખી દીધા. ચલો 25 કરશું. આ બધાની અંદર કૌંસમાં આપી દો. 3/5 1/4 1/6 1/2. ચલો 24 એવા ને એવા રાખો. બધામાં જો બધાનો સાદું સરખો હોય એવું કરો. તો 6 2 અને 4 છે ભાગાકાર ગુણાકાર 3 જોડે કરીએ સોરી 2 જોડે. અહીંયા 3 કરવો પડશે. અહીંયા 2 અને અહીંયા 6. બરાબર. ચલો ઉપર કેટલા છે? 3. તો 3 નો 3 જોડે ગુણાકાર એટલે 9 આવે. અહીંયા 3 એકા 3 2 એકા 2 અને ઉપર 6 એકા 6 4 તાળી 12 4 તાળી 12 16 12 ને 2 6 12. તો બધાનું સાદું નીચે વસકો આવે છે 12 આવે છે. કેમ? સરખો કરી દેવો. પણ જો છેદ સરખો કરવો હોય બધાનો તો ઉપર પણ એટલા એટલા વડે ગુણવાના તમારે તો સરખો થાય. તો 24 એવા ને એવા 9 ને 6 15 15 ને 5 20 ભાગ્યા 12 અહીંયા 4 ને 40 અહીંયા 4 તાળી 12 4 4 કેન્સલ થઈ ગયા ઉપર 24 5 ભાગ્યા 3 આવે. બરાબર. ચલો 24 એવા